ભાઈ શ્રી વિક્રમભાઈએ કીધું, વિનુભાઈએ કીધું કે ખાડા બહુ પડ્યા છે. ભાઈ ખાડા પડ્યા છે એ શેમાં પડ્યા છે ખાડા? એક બાજુ રસ્તામાં ખાડા, બીજી બાજુ આપણા ટેક્સના પૈસાની તિજોરીમાં મોટા ખાડા. આ પૈસા જાય છે ક્યાં? આપણે એમને પ્રશ્ન પૂછવાનો છે. અને આ પ્રશ્ન મહેન્દ્રભાઈ, નૌશાદભાઈ, કોંગ્રેસ પક્ષ નહીં પણ એક જાહેર જીવનના જવાબદાર રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ જનતાનો અવાજ લઈને આજે આપ સૌના મુદ્દા માટે આવ્યા છે. સમગ્ર શહેરની અંદર તમામ વ્યવસ્થાઓ પડી ભાંગી છે. રસ્તાઓનું નામો નિશાન નથી રહ્યું. આજે ગરીબ દર્દીઓ હોય, બહેનો હોય, બાળકો હોય, એ લોકો માટે શ્વાસ લેવું આજે દુર્લભ થઈ ગયું છે. આજે સમગ્ર શહેરની અંદર ગંદકીના સામ્રાજ્યએ પરડો લીધો છે. રોડ રસ્તાની અંદર રસ્તા નહીં પણ ખાડાઓ વધારે છે. કોઈ પણ સામાન્ય માણસ નીકળી શકતા નથી. છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યા હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની શાસન, નગરપાલિકા તંત્ર, કોઈ પણ એનો પદાધિકારી, જનપ્રતિનિધિ લોકોના આ સમસ્યા માટે એક શબ્દ બોલતા નથી. ત્યારે આજે કોંગ્રેસ પક્ષના બધા જ કાર્યકરો આજે અમે અહીંથી દોધરેજથી આ ડાયવર્ઝન ઉપર ચાલી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ.